નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, અત્યારે રોહિણી નક્ષત્રની શરૂઆત સાથે જ હવે સમગ્ર ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં હવામાનનો માહોલ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થતા નવતપાના દિવસો આગામી 9 દિવસ સુધી ભારે ગરમી, ભારે બફારો અને તીવ્ર તાપ માટે જાણીતા માનવામાં આવે છે. અને ખાસ કરીને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે ગરમીનો દોર જોવા મળશે. ગુજરાતની અંદર પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે બફારો લોકોને પરેશાન કરી શકે છે. પરંતુ મિત્રો, આ જે ગરમી હવે ચોમાસા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે. કારણ કે જ્યારે જમીન વધારે ગરમ થાય છે ત્યારે નીચા દબાણનું વધુ મજબૂત બનતું જાય છે અને દરિયાઈ ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચવાની પ્રક્રિયા તેજ બને છે. આગામી થોડા દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે કેરળમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ ઘણા લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વાવણી લાયક વરસાદ ક્યારે શરૂ થશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમગ્ર હવામાનની પરિસ્થિતિને વિગતવાર સમજવાના છીએ. ખાસ કરીને રોહિણી નક્ષત્ર, પ્રી મોન્સૂન એક્ટિવિટી, બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ, સંભવિત વાવાઝોડું, ગુજરાતમાં વરસાદની શક્યતા અને આ વર્ષે અલ નીનોની અસર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌપ્રથમ વાત કરીએ હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વિશે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાન મોડેલો સતત સંકેત આપી રહ્યા હતા કે બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને તે આગળ જઈને વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. શરૂઆતના મોડેલો મુજબ આ સિસ્ટમ મ્યાનમાર તરફ આગળ વધવાની શક્યતા બતાવવામાં આવી રહી હતી. જો એવું બન્યું હોત તો અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો સીધા પૂર્વ તરફ ખેંચાઈ જતા અને ચોમાસાની ધરી પણ દક્ષિણ ભારત તરફ વધુ સીમિત રહેતી જશે. પરંતુ હવે નવા ડેટા પ્રમાણે આ સિસ્ટમ પોતાની દિશા બદલી રહી છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હાલના મોડેલો મુજબ આગામી 5થી 6 દિવસ સુધી ગુજરાતમાં મોટા વરસાદની શક્યતા ઓછી છે. કારણ કે રોહિણી નક્ષત્રની શરૂઆતના દિવસોમાં ભારે ગરમી અને સૂકો માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, જેમાં પ્રશાંત મહાસાગરના પાણી સામાન્ય કરતાં વધારે ગરમ બની જાય છે, જેના કારણે વિશ્વભરના હવામાન પેટર્નમાં ફેરફાર થાય છે. ભારત માટે અલ નીનોનો અર્થ સામાન્ય રીતે એવો લેવાય છે કે દરિયાઈ ભેજવાળા પવનોની તાકાત થોડી ઘટી શકે છે. એટલે કે ચોમાસું સમયસર આવે છતાં વરસાદના રાઉન્ડ વચ્ચે લાંબો ગેપ જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે 15 દિવસના અંતરે વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોય છે, પરંતુ અલ નીનોની અસર વધે તો આ અંતર વધીને 20થી 30 દિવસ સુધી પણ જઈ શકે છે. તેનો સૌથી મોટો પ્રભાવ ખેતી પર પડી શકે છે. કારણ કે જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો વાવેલા પાકને નુકસાન પહોંચી શકે છે. જો કે હાલ માટે સંપૂર્ણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આખા ચોમાસાનું અંતિમ અનુમાન હજુ જાહેર થવાનું બાકી છે. આગામી દિવસોમાં જ્યારે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું વિગતવાર અનુમાન જાહેર થશે ત્યારે વધુ સ્પષ્ટતા મળશે કે આ વર્ષે ચોમાસું કેટલું મજબૂત રહે છે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે અથવા ઓછો વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્ર દરમિયાન હવામાન કેવું રહે છે તેના આધારે ઘણા લોકો આખા ચોમાસાનું અનુમાન લગાવતા હોય છે. ખાસ કરીને જૂના સમયમાં ખેડૂતો આકાશ, પવનની દિશા, ગરમી અને બફારાના આધારે વરસાદની આગાહી કરતા હતા. આજના આધુનિક સમયમાં સેટેલાઇટ અને હવામાન મોડેલો આવી ગયા હોવા છતાં પણ ગામડાઓમાં આજે પણ રોહિણી, મૃગશિરા અને આદ્રા નક્ષત્રને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. રોહિણીના છેલ્લા દિવસોમાં જો વરસાદી માહોલ બને તો તેને શુભ માનવામાં આવે છે. ત્યારબાદ આદ્રા નક્ષત્ર દરમિયાન વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. જો કે હાલના મોડેલો મુજબ રોહિણી દરમિયાન વ્યાપક વાવણી જેવી સ્થિતિ દેખાતી નથી, પરંતુ પ્રિમોન્સૂન વરસાદ જમીનમાં ભેજ વધારશે અને ખેડૂતોને આગળની તૈયારી માટે મદદરૂપ બનશે. મિત્રો, આગામી દિવસોમાં હવામાનમાં ખૂબ જ ઝડપી ફેરફારો જોવા મળી શકે છે. હાલ ગરમીનો પ્રકોપ છે, પરંતુ થોડા જ દિવસોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને ગરમીમાંથી
મોટી રાહત મળી શકે છે. એટલે કે હવે ધીમે ધીમે ચોમાસાની સાચી શરૂઆતનો અહેસાસ થવા લાગશે. હવે જોવાનું રહેશે કે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ કેટલો પ્રભાવ પાડે છે, વાવાઝોડું કેટલું મજબૂત બને છે અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો ગુજરાત સુધી કેટલા મજબૂત રીતે પહોંચે છે. કારણ કે હાલની દરેક સિસ્ટમ હવે ચોમાસાની ગતિ નક્કી કરવામાં મહત્ત્વની સાબિત થવાની છે. તો મિત્રો, તમે પણ આગામી દિવસોમાં હવામાનના બદલાતા રંગો માટે તૈયાર રહેજો. ગરમી પછી હવે વરસાદી માહોલની જોરદાર એન્ટ્રી થવાની સંભાવના વધી રહી છે. જો તમને આવી ચોમાસા, વરસાદ અને હવામાન સંબંધિત માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ મહત્ત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.